ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यो मंतव्यः निदिध्यासितव्यः। हे मैत्रेयी, आत्माना दर्शन करवा જોઈએ। દ્રષ્ટવ્ય है, दर्शनार्ह दर्शन योग्य છે। अरे जाए प्रिय तस्माद् मैत्रेयी अत्र अधिकारिभिः। तस्मात् उक्त विधया परमानंद रूपात्मनः परम पुरुषार्थत्वम् आत्मनः परम पुरुषार्थत्वात्। हे मैत्रेयी, आत्मा परम पुरुषार्थ છે। अर्थात पुरुष वडे सतत જેનો જેની ઈચ્છા કરવામાં આવે છે, જેની પ્રાપ્તિ માટે જાણે જાણે પ્રયત્ન કરવામાં આવે છે, ભલે ધર્મ અર્થ કામ વગેરે કોઈક દૃષ્ટિબિંદુ પુરુષાર્થ જણાતા હોય, પરંતુ બધા પુરુષાર્થના ગર્ભમાં આ એક જ પુરુષાર્થ રહ્યો છે, તે છે આનંદ। प्रियतमः शश्वतानन्दात्मा तो देहिनां स्वयं ज्योतिः सदानन्दः ब्रह्मणोऽपि परमः। ब्रह्म जन आनंद करता में परम चिड़िया तो आनंदस्तु पूजयन्ति मात्रां ब्रह्मादयो हि अस्य आनंदस्य। आ परमात्मा आनंद एक मात्रा थी ब्रह्मा वगैरह देवताओं पर वास्तव में संतुष्ट है। वो स्वयं ज्योति है। સૌથી મહત્વની વસ્તુ છે કે આનંદ સ્વયં જ્યોતિ છે। નહીંતર ક્યારેય પણ આપણે પ્રાપ્ત ન કરી શકીએ, ક્યારે એનો આપણને ઝાંખી પણ નથી હોત। જો સ્વયં જ્યોતિ ન હોત તો આપણા જીવનમાં એને કોઈ સંબંધ જ ન હોત। એ સ્વયં જ્યોતિ ન હોત તો એનો અનુભવ જ ના હોત। જો અનુભવ ના હોત તો આપણા જીવનમાં એની કોઈ ઉપયોગિતા હોત જ નહીં, ફાળો પણ ન હોત। જે વસ્તુની સભાનતા હોય, એનું જ્ઞાન હોય અથવા એનો ભ્રમ હોય, તો ભ્રમ પણ સભાનતાને કારણે જન્મે છે અને જ્ઞાન પણ સભાનતાને કારણે જન્મે છે। એ સભાનતા ત્યારે જ હોય જ્યારે એ અનુભવનો વિષય હોય, અર્થાત આપણા પ્રયત્ન વગર એનો અનુભવ થઈ રહ્યો હોય। स्वयं ज्योति ही दुनिया में हजारों लाखों वस्तुओं से जो जानता नहीं, जेना विषय कोई ख्याल पण नहीं અને જેનું જીવનમાં કોઈ સ્થાન નથી, અર્થાત જે આપણા સુખ દુઃખમાં કોઈ પ્રકારના જેમને ફાળો નથી,
આ તો સદા સ્વયં જ્યોતિ, સદા અનુભવનો વિષય છે, સદા પ્રકાશમાન છે અને આત્મતયા પ્રકાશી જ રહ્યો છે. એટલા માટે જ એના વિશે અનેક પ્રકારના ભ્રમ સેવાઈ રહ્યા છે, નિત ના સેવાય. અને તેથી એક રીતે સૌથી મહત્વનું છે જીવનમાં, અને સાથે કમનસીબે બધા દુઃખનું પણ એ જ કારણ બને છે. ભ્રમ દ્વારા બધા દુઃખનું એ કારણ બને અને જ્ઞાન દ્વારા બધા સુખનું એ કારણ બને. સ્વર્ગાનંદાધિકમ સદા સુખમ ભાસમાનમ, અને ભાસી રહ્યું છે, પર સંબંધ રહિતમ ભાસમાનમ. ભલે આપણે માનતા હોઈએ કે અનાત્મા અને આત્મા બંને ભાસી રહ્યા છે, માટે આપોઆપ અધ્યારોપ થાય છે, પણ વાસ્તવમાં તો આત્મા પર સંબંધ રહિતમ ભાસમાનમ, એમાં કોઈ પર કે અનાત્મા નથી, અનાત્માનો સ્પર્શ નથી. એ પ્રકારે પોતે તો પોતાના મહિમા ભાસી રહ્યો છે, પરંતુ કમનસીબે એના વિશે બધા ભ્રમ સેવાઈ રહ્યા છે. તસ્માદ મૈત્રેયી અત્ર અધિકારીભિઃ, પણ હે મૈત્રેયી, કારણ કે પરમ પુરુષાર્થ છે, કારણ કે અજ્ઞાનને કારણે એના વિશે અનેક ભ્રમ સેવવામાં આવે છે, માટે અધિકારીભિઃ, કેવા અધિકારીભિઃ? દાંતાદિ ગુણયોગીભિઃ, શાંત દાંતાદિ ગુણયોગીભિઃ અધિકારીભિઃ. તો બીજા શ્લોકમાં છેલ્લો જે છે શબ્દ, એની સાથે અધિકારીભિઃ, શાંત દાંત દાંતાદિ ગુણયોગીભિઃ અધિકારીભિઃ. આમ શાંતિ, દાંતિ, શમ, દમ, સદ્ગુણોનો યોગ ધરાવનાર, એને ધરાવનાર, અર્થાત આ સદ્ગુણો એને આત્મસાત કર્યા છે, એટલે કે વાસ્તવમાં જે આ પ્રકારે બની ગયો છે ને સદ્ગુણ સ્વભાવ છે, એવા અધિકારીઓ વડે કરા મળકવત સ્વાત્મ પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધે દ્રષ્ટવ્ય, અર્થાત કરા મળકવત પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધે. અમલકનું જ્ઞાન સ્વાત્મતા નથી થતું, પણ પ્રત્યક્ષ માટેનું સુંદર દૃષ્ટાંત છે કે સ્પષ્ટ જ્ઞાન કોને કહેવાય, જે જ્ઞાનમાં કોઈ સંશય નથી, વિપર્યાય નથી, એવું સર્વ પ્રતિબંધ વગરનું જ્ઞાન કોને કહેવાય, એના માટે હાથમાં રાખેલું આંબળાનું ફળનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. માત્ર આત્મા આત્મા ત્યાં સ્વાત્મ પ્રત્યક્ષ, આત્માને અપરોક્ષ જ્ઞાન સિદ્ધિ માટે આવા અધિકારીઓએ શ્રોત્ય બ્રહ્મનિષ્ઠાખ્ય ગુરોઃ વક્ત્રારવિંદતઃ શ્રોતવ્યમ. તો એમણે શ્રવણ કરવું જોઈએ. કોની પાસેથી? શ્રોત્ય બ્રહ્મનિષ્ઠ ગુરોઃ વક્ત્રારવિંદતઃ. આવા શાસ્ત્રોમાં શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, તો શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે છે એવા ગુરુના મુખારવિંદમાંથી, અર્થાત ગુરુનો ઉપદેશથી અસકૃત શ્રોતવ્યમ, એક વાર ને અનેક વાર આ તત્વનું શ્રવણ કરવું જોઈએ. કયું તત્વ? આત્મા બ્રહ્મ અહમસ્મિતિ, આત્મા બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ, બ્રહ્માહમસ્મિતિ અહમ બ્રહ્મ ઇતિ. એવમ આદિ, આ અને આવા બધા મહાવાક્યો જે છે, શ્રુતિભી શાસ્ત્રના વાક્યોથી, અર્થાત આ વાક્યોનું જ્યારે વાસ્તવમાં નિરૂપણ થાય, એટલે આ વાક્યોનો તાત્પર્ય નિર્ણય થાય, આ વાક્યોનો વાસ્તવિક અર્થ શું છે,
એ ગુરુના મુખેથી એટલા માટે શ્રવણ કરવું જોઈએ, કારણ કે અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. આ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુની વિશેષતા એ છે કે અનન્ય પ્રોક્તે, એ પોતે જ્યારે નિરૂપણ કરતા હોય ત્યારે અનન્ય તયા કરતા હોય છે, બ્રહ્મ તયા કરતા હોય છે, પોતાનું જ નિરૂપણ કરતા હોય. અને અનન્ય પ્રોક્તે, અને વળી પાછા શિષ્યને આત્મતયા નિરૂપણ કરતા હોય. એટલે કઈ રીતે નિરૂપણ ક્યાંથી થઈ રહ્યું છે? જહાં से शंकराचार्य बोले वहां से हम बोल रहे हैं. એટલે ટૂંકમાં ક્યાંથી, જ્યાંથી ઉપનિષદ બોલી રહ્યા હોય ત્યાંથી બોલાઈ રહ્યું હોય તો ઉપનિષદ આ વાક્યોનું વાસ્તવિક નિરૂપણ થાય, અને તો જે શ્રોતાને સ્પર્શે. અસકૃત જલ્દી સ્પર્શે નહીં, કે શ્રોતાનું હૃદય જે છે હજી એવું તૈયાર થયું નથી. એટલે વારંવાર આ વાક્ય જે છે આ ઉપદેશ પ્રાપ્ત કરવો જોઈએ. ધીમે 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 પેલા આવરણ છે, વિક્ષેપ છે, આ બધા પ્રતિબંધકો દૂર થતા જાય. આમ તો વાક્ય પ્રમાણ છે, મળે વાક્ય જ્ઞાન કરાવવું જોઈએ. વાક્ય ત્યારે જ્ઞાન કરાવી શકે જ્યારે અંતઃકરણમાં એના યથાયોગ્ય સંસ્કાર ઉત્પન્ન થાય. જે દ્વૈતના સંસ્કાર ધરાવવાનું અંતઃકરણ છે, વારંવાર અને અદ્વૈતનું પ્રતિપાદન કરવાનું ધીમે 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 એના સંસ્કારો બદલાય. અસકૃત આ પ્રકારે વારંવાર શ્રવણ કરવાથી ધીમે 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 અદ્વૈત સત્ય છે એ પ્રકારના સંસ્કાર જે દ્રઢ થઈ જાય એ ધીમે ધીમે શિથિલ બનતા જાય. શિથિલીકરણમ અવસાધનમ, આ પ્રકારે ઉપનિષદનો એ પ્રકાર અર્થ કરવામાં આવ્યો સદ્ધાતુનો. વિશરણમ અવસાધનમ, એટલે શ્રવણ કરવાથી ધીમે 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 આ બધા ભ્રમ છે શિથિલ થતા જાય. મારા પરની પકડ ધીમે ધીમે ઢીલી થતી જાય. આ પ્રકારે મારા સંપૂર્ણ જે વિચાર પદ્ધતિ છે એ બધી એમાં પરિવર્તન આવે. પેલા શિથિલ થાય, અંતમાં એ નષ્ટ થાય. અસકૃત શ્રોતવ્ય, એટલે આ પ્રકારે શ્રુતે વચનમ શ્રોતવ્યમ. શ્રોતવ્યમ કહ્યું કેમ? વચ શ્રોતવ્યમ, આત્મા શ્રોતવ્ય હે. વચ એટલે આત્માનું શ્રવણ કરવું. એટલે શું? ઉપનિષદ કહે છે આત્માનું દર્શન કરવું જોઈએ, આત્માનું શ્રવણ કરવું જોઈએ, આત્માનું મનન કરે. આત્માનું કેમ મનન થાય? શ્રુતે હે વચ, આ શ્રુતિના વચનો જે છે એનું શ્રવણમાં આત્માનું શ્રવણ થયું. કયા વચન છે? આત્મા, બ્રહ્મ, બ્રહ્મ અહમ. અહમ કહો કે આત્મા કહો, જેને હું જાણું છું એ જ બ્રહ્મ જે છે. આ વચનો જે શ્રુતિના એનું વિષય તો આત્મા જ છે. એટલે આત્માનું શ્રવણ કરવા માટે શ્રુતિ આત્મતત્વનું પ્રતિપાદન કરનારા, આત્મતત્વને વાસ્તવમાં પ્રગટ કરનારા જે વચન છે એનું શ્રવણ કરો એટલે આત્માનું શ્રવણ થયું. એટલે આત્માને સાંભળો એટલે આત્માનું નિરૂપણ કરનારા શાસ્ત્રના વાક્યોનું શ્રવણ કરવું. ત્યાર પછી બ્રહ્મસૂત્ર વગેરેનું સ્થાન આવે ને. જ્ઞાન સંબંધ સમસ્યા છે, જ્ઞાનનો ઉકેલ છે, અને જ્ઞાન આ પ્રકારે જ પ્રાપ્ત થઈ શકે. શાસ્ત્રના વચનના તાત્પર્યના નિર્ણયથી શ્રવણ. તો શ્રોતવ્ય એ શબ્દનો અર્થ સમજાવ્યો. પહેલાં દ્રષ્ટવ્ય કરામલકવત સ્વાત્મ પ્રત્યક્ષ સિદ્ધે. દ્રષ્ટવ્યનો અર્થ કર્યો કે હાથમાં આમળાના ફળની જેમ સ્પષ્ટ કોઈ પ્રકારના સંશય વિપર્ય વગર આત્મતત્વનું અપરોક્ષ જ્ઞાન થવું જોઈએ. દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, હવે મંતવ્ય.
તો ટીકાકાર કહે છે કે મનનમ આહ, તો બીજું પગથિયું છે મંતવ્ય હે મનનમ. એટલે બીજું પગથિયું ગણો કે પછી સાથે ને સાથે જ પગથિયું ગણો? આ ત્રણના વિભાગ કરવાની જરૂર નથી કે શ્રવણ થઈ ગયું પછી મનન થાય અને પછી નિધ્યાસન થાય. આ બધું થતું જ હોય. જ્યારે શાસ્ત્ર અને આચાર્ય આ મહાવાક્યનું પ્રતિપાદન કરતા હોય ત્યારે જોડે જોડે ઉહાપો પણ કરતા હોય. અર્થાત વાક્ય છે એના અર્થનું ઉદ્ઘાટન કરવામાં એને જે કંઈ તર્ક જોઈએ આપતા હોય, એની વિરુદ્ધ જે વિચારો પ્રવર્તમાન છે, ખ્યાલો, એનું ખંડન કરતા હોય. એટલે મનન નામની કોઈ જુદી વસ્તુ નથી કે બસ હવે લાવો મનન કરો. કારણ કે શ્રવણ દરમિયાન આ પ્રકારે પરપક્ષનું ખંડન, સ્વપક્ષનું મંડન થતું જ હોય છે. કે પરપક્ષ અંદર રહેલો છે મનમાં. પોતાનું મન છે એ વાસ્તવમાં આ પરપક્ષ લેતું હોય છે ઘણી વાર. અત્યારે વિદ્યમાન ખ્યાલોના પરિણામે જે ખ્યાલો જન્મ્યા છે આ ઉપાધિને સત્ય માનવાને કારણે, આત્મા માનવાને કારણે, આ નામ રૂપાત્મક રીતે સત્ય માનવાને કારણે વગેરે. એટલે આ મન જ અનેક પ્રકારની દલીલો કરતું હોય છે. એટલે ક્યાં તો તમે એમ કહો કે ભાઈ પૂર્વ પક્ષી છે એની દલીલનો ઉત્તર આપવામાં આવે કે મન ઘણા પૂર્વ પક્ષો ઉપસ્થિત કરતું હોય એનું સમાધાન કરવામાં આવે. તો આ મનનની વાત કરે છે 273માં શ્લોકમાં. વેદવાક્ય વિરુદ્ધેન તર્કેણ ચ વિચારયેદ વ્યાસાદિભિः સમુત્થેન પ્રત્યક્ષસ્થૈર્યકારિણા. વેદવાક્ય અવિરુદ્ધેન તર્કેણ, શ્રુતિમતસ્તર્કો અનુસંધીયતામ, શ્રુતિને સંમત છે એ તર્કનો આશ્રય લેવો જોઈએ. કારણ કે તર્ક ભિન્ન ભિન્ન થઈ શકે. આ તો એવું છે ને, જે વસ્તુ કોઈ એના અનુભવનો વિષય ના હોય એના માટે ઈશ્વર છે કે નહીં, ઈશ્વર કૃપાળુ છે કે ક્રૂર છે, તો કે જે સિદ્ધ કરવું એ કરી શકાય. અનેક પ્રકારના અનુભવો છે, એ અનુભવનું કેવું અર્થકરણ કરવામાં આવે છે એ પછી. અને તેથી વેદવાક્ય અવિરુદ્ધેન તર્કેણ, ટૂંકમાં વેદ જે આપણે કહેવા માંગે છે એના પ્રત્યે આપણી સહાનુભૂતિ છે. આપણે વેદનો પક્ષ લઈએ છીએ. મારા મનમાં જે કહેવામાં આવ્યું ને વિરોધ કેમ કરવો, વાંધા વચકા કેમ પાડવા, એમાં દોષ કેમ જોવા, એ પ્રકારની દ્રષ્ટિ નથી. એટલે આ શ્રદ્ધા, આનું નામ શ્રદ્ધા. વેદ છે એ વેદના પ્રામાણ્યમાં શ્રદ્ધા. અને આ પ્રકારે ભગવાન પણ કહે કે ભાઈ આ જે કર્મયોગ મેં તને કહ્યો એનું જે શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે, ये वदम ये नित्यम अनुतिष्ठन्ति मानवाः श्रद्धावंत अनसूयंत. श्रद्धा सहित अनसूयंत. આ ગુણમાં દોષ કાઢવાની જે વૃત્તિ છે એ વૃત્તિ વગર, એટલે એનું નામ છે શ્રદ્ધા. કે વે અવિરુદ્ધેન તર્કેણ, અર્થાત શાસ્ત્ર જે કહી રહ્યું છે કે આચાર્ય દ્વારા શાસ્ત્ર જે કહી રહ્યું છે એમાં સત્ય બુદ્ધિ અવધારણા, આ સત્ય છે એ પ્રકારની મારી અવધારણા છે. અને સત્ય જે પ્રકારનો ખ્યાલ તો જન્મે છે. એટલે વેદ સંમતેન તર્કેણ અવિરુદ્ધેન તર્કેણ વિચારરૂપમ મનનમ કુર્યાદ. આમ તો મનનો અર્થ કરવામાં આવ્યો કે સંશય નિવૃત્તિ.
જે સંશય જન્મે એનું નિવારણ કરવું જોઈએ. ટૂંકમાં વેદ સંમત તર્કથી પહેલાં સમજવું પણ પડે. શાસ્ત્ર કહે છે એને સમજવા માટે પણ જ્યાં આપણી બુદ્ધિને તર્ક તો જોઈએ છે. બુદ્ધિભૂત તર્કથી સમજવા ટેવાયેલી છે, તો ત્યારે પણ સમજવા માટે પણ વેદ અવિરુદ્ધ તર્ક. અને કદાચ આપણને પ્રશ્ન જન્મ્યા કહે છે બરોબર છે કે નહીં, તો પણ વેદને સંમત તર્ક. ટૂંકમાં વેદ પ્રત્યે સહાનુભૂતિ છે. મને બીજી વસ્તુ માટે સહાનુભૂતિ, એનો પક્ષ હું શું કામ લઉં? કોઈ પક્ષ લેવાનો જ હોય તો પછી શા માટે શાસ્ત્રનો પક્ષ ના લઉં, આચાર્યનો પક્ષ ના લઉં? ઈશ્વર અનુનામે શ્રદ્ધા, આ પ્રકારની વૃત્તિ જન્મે, મનમાં આવી વૃત્તિ જન્મે કે આનો પક્ષ લો, આ જ બરોબર છે, એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરો. આવું વિચારરૂપમ મનનમ કુર્યાત. વેદવાક્ય અવિરુદ્ધેન તર્કેણ વિચારેત, અર્થાત વિચારરૂપમ મનન કુર્યાત. તો વિચારનો અર્થ શ્રવણ પણ થાય. એ શ્રવણ મનન લીધે બધું વિચાર જ છે, પણ કોઈ વિચારરૂપમ મનનમ કુર્યાત એવો અર્થ કર્યો. કીદૃશેણ તર્કેણ, કયા પ્રકારના તર્કનું અહીંયા આગળ પણ દ્રષ્ટાંત આપે છે કે શાસ્ત્ર અને સંમત તર્ક એ કયા પ્રકારનો હોય. પોતે અહીંયા ગ્રંથકાર પોતે જ કહે છે. એટલે એક પ્રશ્ન, કીદૃશેણ તર્ક, કયા પ્રકારના તર્કથી મનન કરવું જોઈએ? તો બીજી તો ઉત્તરાદ વ્યાસાદિભિ સમુત્થેન પ્રત્યક્ષ સ્થૈર્યકારિણા તર્કેણ. આ તર્કનું વિશેષણ આપવામાં આવ્યું, પ્રત્યક્ષ સ્થૈર્યકારિણા. પ્રત્યક્ષ અર્થાત શ્રવણ કરવાથી જે પ્રત્યક્ષ થયું, શ્રવણ કરવાથી પ્રત્યક્ષ જ્ઞાન કે અપરોક્ષ જ્ઞાન જે થયું, સ્થૈર્યકારિણા એ જ્ઞાનને સ્થિર કરવા માટે મનમાં જે સંશયો જન્મે એ પેલા જ્ઞાનને અસ્થિર કરે, થોડું હલાવે. માટે સ્થૂળા નિખંડના ન્યાય, આ તર્ક કેવો છે? જે જ્ઞાન થયું છે એને દૃઢ બનાવવા માટે. સ્થૈર્યકારિણા એટલા માટે પૂર્વ પક્ષ વગેરે તેથી એને હલાવવાનો પ્રયત્ન કરવા, પછી વળી પાછો હથોડા મારીને એને નીચે અંદર ખોસવામાં આવે. આ પ્રકારે પ્રત્યક્ષ સ્થૈર્યકારિણા તર્કેણ, જે પ્રત્યક્ષ અર્થાત અપરોક્ષ જ્ઞાન થયું છે એને સ્થિર કરવા માટે, એ જ્ઞાનને અસ્થિર બનાવનારા જે કંઈ ઘટકો છે, સંશય વગેરે, એ જ્ઞાનને અસ્થિર કરનારા એ બધા ઘટકો છે એને દૂર કરવા માટે એમ કરીને સ્થૂળ નિખરના ન્યાયથી વળી આ જ્ઞાનને દૃઢ બનાવવું. જેમ થાંભલો ખોસતા હોઈએ, ઉપર હથોડો મારીએ, પાછી હલાવીએ, પછી હથોડો મારીએ, પછી હલાવીએ, એમ કરી કરીને થાંભલાને સ્થિર બનાવીએ. તેમ આ જ્ઞાનને હલાવવામાં આવે પૂર્વ પક્ષ વગેરે દ્વારા. બરાબર, અનુભવ તો દ્વૈતનો છે, તમે અદ્વૈત કેમ કહી શકો? સાંખ્ય તો પેલું કહે છે ને તમે એમ કેમ કહો છો? એટલે શ્રુતિના અર્થના તાત્પર્યનો નિર્ણય થયા પછી પણ આ બધા પ્રશ્નો જન્મી શકે કે આપ તો કહો છો એક વસ્તુ બરાબર છે, હું સમજ્યો, શાસ્ત્રના તાત્પર્ય નિર્ણય થયો, પણ બીજાએ જુદો તાત્પર્ય નિર્ણય કરેલો છે ને. સાંખ્ય લોકોનો બીજો હોય ને પછી વૈશેષિકોનો ત્રીજો હોય. હવે તો અનેક બીજા બધા સંપ્રદાયો છે, બધાને જુદા તાત્પર્ય નિર્ણય હોય કે ભગવાન કેવો છે, આત્મા કેવો છે, સંબંધ કેવો છે. એટલે એ બધી વસ્તુઓ પણ આપણા મનમાં સાંભળેલું હોય, વાંચેલું હોય, વિચારેલું હોય, એ બધા સંસ્કારો પણ જાગૃત થાય ને. એટલે આ બધા જે અન્ય બધા તર્ક છે, એટલે કે અન્ય બધા દર્શનો છે, અન્ય બધા ખ્યાલો છે, ઈશ્વર વિશેના અસંખ્ય ખ્યાલો હોય, એ બધાનો સમન્વય કરવો પડે. ક્યાં તો બધા તમે એટલા ઉદારવાદી હો તો એ પ્રકારે તમે જુઓ કે બધા કહે છે બરોબર જ છે, એવું ઉદારવાદી.
એ પ્રકારે એમનું અર્થઘટન કરો. ટૂંકમાં અન્ય બધા મતોને પણ જો આપણે લાભ આપવા માંગતા હોય એવી ઉદારતા ધરાવતા હોય તો વાંધો નથી, પણ પછી એ જે મત છે એને એ જ સમજવું જોઈએ જેથી એનો સમન્વય થાય. એટલે કોઈ પ્રકારનો સંશય કે વિક્ષેપ કે વિરોધ ના રહે. એટલે મનનનું પ્રયોજન છે પ્રત્યક્ષ સ્થૈર્યકરણમ કે સ્થિરીકરણમ. જે પ્રત્યક્ષ અપરોક્ષ જ્ઞાન થયું છે એને સ્થિર કરવાનું કામ છે. નિધ્યાસનનું કામ છે એને એમાંના વિપરીત ભાવના દૂર કરવી, આ સંશય ભાવના દૂર કરવી, પેલી અસંભાવના દૂર કરવી, શ્રવણથી અસંભાવના દૂર કરવી કે હું કેવી રીતે આત્મબ્રહ્મ હોઈ શકું. મનનથી સંશય ભાવના દૂર કરવી અને નિધ્યાસનથી વિપરીત ભાવના. હવે અહીંયા કે છે વ્યાસાદિભિ સમુત્થેન તર્કેણ. વ્યાસ વગેરે જે પ્રકારનો તર્ક ઉપસ્થિત કર્યો છે એ પ્રકારના તર્કથી. એટલે ભાઈ વેદ વાક્ય અવિરુદ્ધ તર્ક એટલે કયો તર્ક? તો વ્યાસ મહર્ષિ વગેરે એટલે બ્રહ્મસૂત્ર આપણે કહીએ તો બ્રહ્મસૂત્રમાં એને તર્ક ગ્રંથ છે, ન્યાય ગ્રંથ છે. તો વ્યાસાદિ પણ હવે અહીં શું કહે છે? વ્યાસાદિ વ્યાસ વિસ્તાર. એટલે બીજી પાદનોદમાં આ સરસ લખે છે યાજ્ઞવલ્ક્યો વક્તા એ વિચાર્યા. ટૂંકમાં આ કોણ કહી રહ્યું છે? અરે જાય પ્રિય મૈત્રેય, આ પ્રકારે સંબોધન થઈ રહ્યું છે અને એનો થઈ તો કે યાજ્ઞવલ્ક્યજી આ વાક્ય કહી રહ્યા છે. તો પછી વ્યાસ એટલે બાદરાયણ બ્રહ્મસૂત્ર પછીથી આવ્યા. આ તો ઉપનિષદ છે. એટલે યાજ્ઞવલ્ક્ય વ્યાસને કે બાદરાયણને ઉદ્ધૃત કરે એવું તો હોઈ ના શકે ને. કે યાજ્ઞવલ્ક્યો વક્તા એથી વિચાર્યા. આ વાક્ય યાજ્ઞવલ્કના મુખારવિંદમાંથી પ્રગટ થયેલું છે. વેદ વાક્ય વિરુદ્ધેન તર્કેણ વિચારે એવું યાજ્ઞવલ્ક્યજી મૈત્રીને કહે છે. એ પ્રકાર આ વાક્ય હોય તો વ્યાસ શબ્દનો અર્થ મહર્ષિ વેદ વ્યાસ એવો ન થાય. તો વ્યાસનો અર્થ વ્યાસ અને સમાસ એટલે વિસ્તાર અને સંક્ષેપ એ પ્રકાર કરવો જોઈએ. એટલે શાસ્ત્રમાં વિસ્તારથી કહેવામાં આવે પછી સંક્ષેપ થાય, સંક્ષેપથી કહેવામાં આવે પછી વિસ્તાર થાય. આ એક શૈલી શાસ્ત્રની. તો એ રીતે શ્રોતામાં સ્પષ્ટતા આવે, સમજ આવે ને સ્પષ્ટતા આવે. યાજ્ઞવલ્ક્યો વક્તા એ વિચાર્યા. એટલે ટીકાકારે કેવી રીતે આનું અર્થઘટન કરવું, આ વાક્ય યાજ્ઞવલ્ક્યએ કહ્યું છે એ પ્રકારે વિચારીને એમણે કહ્યું વ્યાસ વિસ્તાર. વ્યાસનો અર્થ વિસ્તાર કરવો. તો શાસ્ત્રમાં કયા પ્રકારના કારણો આપવામાં આવે? વિસ્તાર. એકસ્ય કારણસ્ય નાનારૂપતા અવસ્થાનમિતિ વિસ્તાર. સો કામયત બહુશ્યામ. તો આ પ્રકારે હું બહુ બની જાઉં. એક જ કોણ વિચાર? એક કારણ વિચાર કરે. પરમાત્મા કહો, બ્રહ્મ કહો, તદૈક્ષત સત સ્વરૂપ છે, પરમાત્મા છે એ વિચાર કરે છે. બહુશ્યામ હું બહુ બની જાઉં એટલે એકસ્ય કારણસ્ય એક ઉપાદાન કારણ છે. નાના રૂપતા અવસ્થાનમ એ એક જ ઉપાદાન કારણ અનેક રીતે અવસ્થિત છે, પ્રગટ થયું છે, અભિવ્યક્ત થયું છે. આ માટે કે હું બહુ બની જાઉં એમ કરવા માટે અનેક બધા ઘણા અને અનેક પાત્રો બની ગઈ. એ પ્રકારે અનેક રૂપે ઉપસ્થિત થઈ. તો વિસ્તાર થયો. એકમાંથી એક અનેક રૂપે પ્રગટ થવાના નામ છે વિસ્તાર. તો વ્યાસાદિભી ત્યાં આદિ શબ્દ છે. આદિ શબ્દેન સમાસ રૂપ વ્યાસ અને સમાસ, વિસ્તાર અને સંકોચ.
કારણે કાર્યાણામ પ્રલય. તો સમાસ કોને કહ્યો, સંકોચ કોને કહે? એ જ બધા કાર્ય છે છેવટે કારણની અંદર લીન થઈ જવા, એ અનેકનું એકમાં લીન થઈ જવું. તદુક્તમ ગીતાસુ યદા ભૂત પૃથક ભાવમ એકસ્તવન પશ્યતિ તતેવ ચ વિસ્તારઃ બ્રહ્મ સંપદ્યતે. તથા બહુ સુંદર વાક્ય અહીંયા ઉદ્ધૃત કરવામાં આવ્યું. યથા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ, કે ભાઈ આ બધો ભૂત પૃથક ભાવ છે. આ ભૂત એટલે આ જગતના પદાર્થની અનેકતા છે, પૃથક ભાવ છે, પરસ્પર અલગપણું છે, અનેકતા છે, વિવિધતા છે, વિષમતા છે, વિભાગ છે, જે દેખાય છે. એકસ્થમ અનુપશ્યતિ, આ બધું એકમાં જ રહેલું છે. બધા વિભાગ છે એ માત્ર સપાટી પરના છે, નામ રૂપના છે. ભલે અનેક અલંકારો ભાસતા હોય, પરંતુ પહેલા એક જ સુવર્ણમાંથી અનેક અલંકારો બનવા એ વ્યાસ થયો. એ અનેક અલંકારો વાસ્તવમાં સુવર્ણથી ભિન્ન નથી એવા દર્શન કરવા એટલે સમાસ થયો. એ કારણે કાર્યાણામ લય, ક્યાં તો લય મુખ્ય અર્થમાં હોય અથવા બાદ હોય. તો બંને રીતે કેવી રીતે જગત પડી પાછું લીન થઈ જાય છે એ રીતે બતાવે કે એ ઉપાદાન કારણ એને કહેવાય જેમાં કાર્ય લીન થઈ જાય, એ પ્રકાર ઉપાદાન કારણ. અથવા તો જ્યારે તમે એના દર્શન કરી રહ્યા ત્યારે પણ બાદ કે આ મિથ્યા છે. એટલે આ પ્રકારે વ્યાસ અને સમાસ પદ્ધતિ, અધ્યારોપ અપવાદ પદ્ધતિ પણ કહેવાય. શાસ્ત્ર જ્યારે સૃષ્ટિનું વર્ણન કરે ત્યારે અધ્યારોપ કરતું હોય છે અને પછી અપવાદ કરતું હોય છે. નીતિ નેતિ વગેરે દ્વે વાવ બ્રહ્મણો રૂપે આમ કરીને બ્રહ્મના બે રૂપમાં બધો વિસ્તાર કરવામાં આવ્યો, અધ્યારોપ કરવામાં આવ્યો, નીતિ નેતિ આદેશ એમ કરીને એનો સંકોચ કરવામાં આવ્યો. તો આ તો બ્રહ્મની વાત થઈ. તથા આત્મન સર્વાવસ્થાસુ અનુગમ રૂપ અન્વય ઇતરેશામ વ્યતિરેકસ્ય ગૃહ્યતે. અન્વય વ્યતિરેક પણ આવી જાય. વ્યાસ સમાસ પદ્ધતિ આવે અને અન્વય વ્યતિરેક પદ્ધતિ પણ આવે. અન્વય કોને કહેવાય? તો અન્વય આત્મન સર્વાવસ્થાસુ અનુગમ રૂપ. આત્મા પ્રત્યેક અવસ્થામાં અનુગમ છે, અનુગત છે, અનુસ્યુત છે, રહેલો છે. આ પ્રકારે જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં પ્રત્યેક અવસ્થામાં આત્મા રહેલો છે, અનુસ્યુત છે. સૂત્રમાં જેવી રીતે મણી પરોવામાં આવે તેવી રીતે આ ત્રણ અવસ્થાઓ એક આત્મામાં પરોવાયેલી છે. આ અવસ્થાઓ પરસ્પર જે છે એનો બાદ કરે છે, પરંતુ આત્મા અબાધિત છે. એ પ્રકારે અન્વય બધી અવસ્થામાં આત્મા રહેલો છે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં રહેલો છે અને આત્મા સ્વયં પ્રકાશ માટે એ સર્વ અવસ્થામાં આત્માનો અનુભવ પણ છે. પ્રત્યેક અવસ્થામાં કોઈ પણ અવસ્થા હોય એ બધી અવસ્થા મની છે, એમાં આત્માનો અનુભવ તો હોય જ હોય. અન્વય કહેવાય. પણ જ્યારે આત્માનુભવ ત્યારે આ કોઈ અવસ્થાઓ નથી એને વ્યતિરેક કહેવામાં આવે. ટૂંકમાં તેટલા જ માટે આ બધા વેશનો ત્યાગ કરવાની સ્વતંત્રતા છે. એટલે ભિખારી હોય, રાજા હોય, સાધુ, એમાં અભિનેતા અન્વય હોય, પણ અભિનેતામાં કોઈ નથી વ્યતિરેક થયો. આ પ્રકારે આત્મના સર્વાવસ્થાસુ અનુગમરૂપ અન્વય ઇતરેશામ વ્યતિરેક છે. અને આત્મા સિવાય જે છે એમાં એ બધામાં આત્માનો વ્યતિરેક છે. આ પ્રકારે તર્ક. એટલા માટે કોઈ પ્રકારનો સંશય રહી ગયો હોય તે દૂર થાય. પણ કેવી રીતે આપ કહો છો કે ભાઈ આત્મા તુરીય છે, પણ એટલે મને તો ને આ આત્મા સર્વત્ર હોય તો જ પછી જાગ્રતમાં અંતરનો અનુભવ થતો નથી, થઈ રહ્યો છે. દરેક અવસ્થામાં અનુભવ થઈ જ રહ્યો છે, બતાવવું પડે. એક અંશ જ છે, બાકી બધું જાગ્રતમાં અનેક વસ્તુઓ હોય,
બહિષ્પ્રજ્ઞ વગેરે એકોનવિંશતિ મુખ સપ્તાંગ ઘણું બધું વર્ણન હોય. પણ બહિષ્પ્રજ્ઞ એ પ્રજ્ઞા તો અંદર રહેલી છે. બહિષ્પ્રજ્ઞ અંતઃપ્રજ્ઞ પ્રજ્ઞાન ઘન આ બધામાં જ્ઞાત રહેલું છે. જ્ઞાનો એટલે કે આપણા ચૈતન્યનો દરેકમાં અન્વય છે. અંતઃ બહિ આ બધા વ્યતિરેક છે. અંતઃ છે ત્યારે બહિ નથી, અંતઃપ્રજ્ઞ ત્યારે બહિષ્પ્રજ્ઞ નથી, અંતઃપ્રજ્ઞ ના હોય અને પ્રજ્ઞાન ઘણો ત્યારે આય ના હોય. પણ જ્ઞાન સ્વરૂપ છે એ પ્રત્યેકમાં છે, એ અન્વય છે. આ પ્રકારે બતાવે આત્મા કેવો છે? અબાધિત છે. અન્ય સર્વ બાધ યોગ્ય છે. આત્મા સ્વસત્ય છે, અન્ય સર્વ મિથ્યા છે. આ પ્રકારે વ્યતિરેકસ્ય ગૃહ્યતે એવંવિધ પદાર્થ આલોચનજન્યેન અતએવ આત્મ સાક્ષાત્કારો પ્રત્યક્ષ સહકારિણા એટલે કે પ્રત્યક્ષ સ્થૈર્ય કારિણા. જે પ્રત્યક્ષ જ્ઞાન જન્મ્યું છે શ્રવણથી, કારણ કે શ્રવણમાં કરામલકવત સ્વાત્મ પ્રત્યક્ષ જ્ઞાન સિદ્ધે શ્રવણનું આ કાર્ય છે કે પ્રત્યક્ષ જ્ઞાન જન્માવું, અપરોક્ષ જ્ઞાન જન્માવું. એ પ્રત્યક્ષ જ્ઞાન જન્મ્યું એનું સ્થિરીકરણ કરવામાં આવે છે, મને નથી. એવં વિધ પદાર્થ આલોચન જન્યેન અતએવ આત્મ સાક્ષાત્કારો પ્રત્યક્ષસ્ય સહકારિણા. આમ પદાર્થ આલોચન જન્યેન બ્રહ્મપદ છે એનું આલોચન થયું, આત્મપદ છે એનું આલોચન થયું કે બ્રહ્મ કેવી રીતે વિસ્તાર છે, સંકોચ છે, એ વક્ર ઉપાદાના કારણે છે. આત્માનો અન્વય કેવી રીતે છે બધી અવસ્થામાં, એ આત્મા સ્વયં પ્રકાશ અદ્વિતીય છે અને આત્મા પણ ચૈતન્ય સ્વરૂપ છે, બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે. આ રીતે ઐક્ય આ જ્ઞાન જે શ્રવણથી જન્મેલું આત્મ સાક્ષાત્કારો પ્રત્યક્ષ. પ્રત્યક્ષ શબ્દને અહીંયા કહ્યું આત્મ સાક્ષાત્કારો પ્રત્યક્ષ. આત્માનો સાક્ષાત્કાર પ્રત્યક્ષ કે અપરોક્ષતા, પ્રત્યક્ષ અપરોક્ષ સમજવાનો. સહકારિણા એ જ્ઞાનના સહકારી, સાથે જનારું, સહકાર આપનારું. એટલે શું? ત્રિપાદ નોંધમાં કહે છે. એટલે હા જો એટલે બીજી પાદ નોંધમાં શું કહ્યું? વ્યાસપદમ વ્યાસ હસ્તે એટલે જો યાજ્ઞવલ્ક્યનો વાક્ય હોય તો વ્યાસ શબ્દનો તો વિસ્તાર કરવો જોઈએ. એની પુરાણકાર વચન મેં તો આ વેદવાક્ય વિરુદ્ધ એ પુરાણકારનું વચન હોય. પુરાણકાર આપણને કહી રહ્યા છે એ હોય તો વ્યાસનો અર્થ વ્યાસ થાય. તરી શારીરિક અવિરોધ અધ્યાય પરામૃશ્યતે. તો પછી અવિરુદ્ધેન કહેવામાં આવ્યું ને, વેદવાક્ય અવિરુદ્ધેન શાસ્ત્ર અવિરુદ્ધેન. તો બીજો અધ્યાય અવિરોધ અધ્યાય કયો? બ્રહ્મસૂત્રનો, એ મનનના રૂપમાં છે. ત્યાં બીજા બધા જે દર્શનો છે એવા દર્શનોને ત્યાં આગળ કસોટી માટે લેવામાં આવ્યા છે. એમાં જે દોષ રહ્યા છે વિચારના, એ દોષ તરફ ધ્યાન આપીને જોયું કે બધા દર્શનોમાં ક્યાં દોષ છે. અને એટલા માટે એ શ્રુતિ એનો વિરોધ નથી કરતા. શારીરિક અવિરોધ અધ્યાય પરામૃશ્યતે. તો પછી વ્યાસાદિભિ શારીરિક શાસ્ત્ર કહો, બ્રહ્મસૂત્ર કહો, અવિરોધ અધ્યાય છે એનું પરામર્શ થઈ રહ્યો છે આ શબ્દ દ્વારા. કે ત્યાં કેવી રીતે ભિન્ન ભિન્ન જે અભિપ્રાયો છે એ બધાને એ બધાનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને એમાં રહેલા દોષ દેખાડવામાં આવ્યા. એ રીતે જે શાસ્ત્ર છે, ઉપનિષદ છે, એનું દર્શન છે એને સ્થિર કરવામાં આવ્યું. તો એ ત્રિપાદનો છે આત્મ સાક્ષાત્કારો પ્રત્યક્ષ સહકારિણા. તો
युक्तिभिः ज्ञाननिर्मलीकरणस्य च विद्यापेक्षितत्वात् इति. શારીરિક ન્યાય સંગ્રહ, શારીરિક સૂત્ર નથી આ, પણ યુક્તિભિઃ જ્ઞાન નિર્મલીકરણસ્ય ચ વિદ્યા અપેક્ષિતત્વાत्. જ્ઞાન નિર્મલીકરણસ્ય અપેક્ષિતત્વાत्. વિદ્યા એટલે જ્ઞાનને અપેક્ષા છે, જ્ઞાન નિર્મલીકરણ થવું જોઈએ. જ્ઞાનને મલિનતા હોય તો સંશય છે, મલિનતા છે, એ સંશયરૂપી મલિનતા દૂર કરીને જ્ઞાનને નિર્મળ કરવું જોઈએ. તો આ પ્રકારે સ્પષ્ટ જ્ઞાન માટે કે દૃઢ જ્ઞાન માટે આ નિર્મલીકરણ, નિર્મળ કરવું પણ અપેક્ષિત છે. એટલે કે આત્મ સાક્ષાત્કાર રૂપ પ્રત્યક્ષ સહકારિણ અસંભાવનાદિ દોષ વારકેણ પ્રત્યક્ષ સ્થૈર્યકારિણ અસંભાવનાદિ દોષ વારકેણ. અસંભાવના કહો, સંશય ભાવના કહો, એ બધા દોષનું નિવારણ કરનારા જે તર્ક છે અથવા પદાર્થ આલોચન છે, એવી રીતે પદાર્થ આલોચન, આ પ્રકારે પદાર્થનું, શબ્દનું, અર્થનું આલોચન જ્યારે કરવામાં આવે, જે આલોચન, જે જ્ઞાન આપણે પ્રાપ્ત થયું નિર્મળ કરનારું છે, એમાં જે સંશય દૂર કરનારું છે, એ પ્રકારે જે જ્ઞાન તેને સહકાર આપનારું છે, એ જ્ઞાનને પુષ્ટ કરનારું છે, એ દૃઢ કરનારું છે. તદુક્તમ ગીતાસુ યથાભૂત પ્રસંગ ભાવમ, આપણે શ્લોક જોયો. હવે વ્યાસાદિભી કહ્યું છે, એમાં વ્યાપ્તાદિભી, વ્યાપ્ત્યાદિ, એ પણ પાઠ વધારે યોગ્ય લાગે છે. આમ તો વ્યાપ્ત્યાદિભી એ પાઠે તર્કપદેન, તો વ્યાપ્ત્યાદિભી તર્કેણ, એટલે તો પંચાવયવ તર્ક હોય કે 3 અવયવનો તર્ક હોય તો એમાં વ્યાપ્તિ વગેરે, તો એટલે પર્વતો વન્યમાન ધૂમત્વાત યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વન્ય વ્યાપ્તિ થઈ. વ્યાપ્તિ કહો છે તો કે વ્યાપ્તિ છે તો આદિ પક્ષ ધર્મતા બતાવવો પડે કે આ જે ધૂમ છે એ પક્ષનો, એટલે પહાડનો ધર્મ છે, તો ત્યાં આગળ અગ્નિ છે સિદ્ધ થાય. આ પ્રકારે અનુમાન, તો વ્યાપ્ત્યાદિ પાઠે તર્કપદેન અનુમાન ગ્રહ, એટલે તર્કેણ અનુમાનેન એવું થયું. તો તર્ક એટલે અનુમાનથી આ બધું કરવું જોઈએ, એમાં આ બધા અવયવ હોવા જોઈએ. એટલે કાં તો તર્ક એટલે અનુમાન કહો, કે તર્ક એટલે પછી વિચાર કહો. વિચારનો અર્થ છે બધી રીતે એને તપાસવું. તર્ક તો એક રીતે થયું, વિચારનો અર્થ એ થયો કે ભાઈ પૂર્વ પક્ષ શું છે, આ શું, એ પ્રકારે એનો વિચાર કરીને નિર્ણય પર આવવું. આ રીતે આ શ્લોકમાં મનન કહેવામાં આવ્યું. પછી કહે છે નિધિધ્યાસનમ આહ, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો નિધિધ્યાસનનું સ્વરૂપ કહેવામાં આવે છે 274માં શ્લોકમાં. મનસો યોગ્યતાયા સ્યાત કારણમ જ્ઞાન સંતતેઃ એકસ્મિન વિષયે ચૈકમ જાનીયાત સર્વદેહિનામ તામપ્યાત્મનિ કુર્વીત બહિશ્ચાર નિવારિણી. મનસઃ યોગ્યતાયા સ્યાત એકસ્મિન વિષયે જ્ઞાન સંતતિ. એકસ્મિન વિષયે, આ જ્ઞાન સંતતિ છે, જ્ઞાન પ્રવાહ છે, એક જ વિષયની અંદર કેન્દ્રિત રાખવો, એ મનની જે પ્રકારની યોગ્યતા હોય ને,
તો ટૂંકમાં આ રીતે જ્ઞાન સંતતિ જે છે એને એક જ વિષયમાં એટલે ટૂંકમાં સજાતીય વિષય પ્રવાહ વૃત્તિ પ્રવાહ હોય ત્યાં વિજાતીયતા ના આવે. આવા ટીકા કરે છે. મનસયા એકસ્મિષય યોગ્યતા, એ મનની આ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થઈ છે કે મન છે એક જ વિષયની વિચારધારા જાળવી શકે છે. એટલે કે વિપરીત વિચારો આવે ને એ વિચારધારાને ખંડિત નથી કરતા, પરંતુ એક જ પ્રકાર વિચારધારા, અને તો એમાં દ્રઢતા આવે, નિષ્ઠા આવે. આ વિચારધારા છે એ તો દેહાત બુદ્ધિની એટલે બ્રહ્માહમસ્મી એ પ્રકારની વિચારધારા છે. એ કહ્યું આપણે ઉપદેશ શાસ્ત્રીમાં કે બ્રહ્મને વિષયીકરણ નથી કરવાનું, બ્રહ્મ સિવાય કશું હોય એનો બાદ કરવાનો છે. અને તેથી હું છું, બ્રહ્મ શબ્દ એટલે હું છું, હવાપણું, ભાસવાપણું, પ્રિયપણું એ મારું સ્વરૂપ, એ બસ સ્વરૂપમાં નિષ્ઠ રહેવું. અને મનમાં એ સિવાયનો કોઈ ભ્રમ જન્મે તો એને દૂર કરવા. એટલે ટૂંકમાં આ ભ્રમ નિવૃત્તિ છે નિધિધ્યાસન. નિધિધ્યાસન છે એ પ્રકારનું ધ્યાન છે જેમાં વિપરીત ભાવનાની નિવૃત્તિ છે, ભ્રમ નિવૃત્તિ છે, જે પેલા મનના દેહાત ઉદીના સંસ્કારથી મનમાં જાગૃત થાય. જ્ઞાન થયા પછી પણ હું એ પ્રકારની વિચારધારા જાળવી રાખવા માગું, અને તોય પણ દેહાત બુદ્ધિના સંસ્કારને કારણે દેહોહમ કે એને લગતા વળી પાછા એવી જાતનો વિચાર આવે. તો એ પ્રકારે મનની એવી જાતની યોગ્યતા કેળવવી જોઈએ. આવા કોઈ પ્રકારના વિક્ષેપ વગર મન એક જ વિષયમાં અહમ બ્રહ્માસ્મિ એ જ જ્ઞાન સંતતિમાં એકાગ્ર રહે. મનસોયા એકસ્મિન વિષય યોગ્યતા, એકાગ્રતા અતિશય રૂપા. એટલે આ તો ઘણી બધી ખૂબ બધા અભ્યાસના પરિણામે પ્રાપ્ત થાય. એકાગ્રતા અતિશય રૂપા એટલે આ પ્રકારે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય. તો જ્ઞાન નિષ્ઠામાં હવે અવરોધ રહ્યો છે દેહાત બુદ્ધિનો, એ વિપરીત ભાવનાનો, અને એને દૂર કરવા માટે જેટલી પણ જરૂર પડે અભ્યાસ કાઉન્તે વૈરાગ્ય ગૃહ્યતે, અભ્યાસ વૈરાગ્યથી કેવી રીતે એ આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. સા જ્ઞાનસ્ય સાક્ષાત્કારસ્ય સંતતેઃ ધારાયાઃ કારણં ભવતિ. તો જ્ઞાન એટલે સાક્ષાત્કાર એટલે અપરોક્ષ જ્ઞાન. જે અપરોક્ષ જ્ઞાન જન્મ્યું છે એની સંતતિ, અર્થાત એની એક ધારા જળવાઈ રહે, સંતત એની ધારા જળવાઈ રહેવી છે. એટલે સજાતી વૃત્તિ પ્રવાહ. સંતતેઃ ધારાયાઃ કારણં ભવતિ. જ્ઞાન સંતતેઃ એવું કહ્યું શ્લોકમાં. તો જ્ઞાનસ્ય સંતતેઃ જ્ઞાન સંતતેઃ. જ્ઞાનસ્ય એટલે શું? સાક્ષાત્કારસ્ય અપરોક્ષ જ્ઞાનસ્ય. જે અપરોક્ષ જ્ઞાન જન્મ્યું છે એની સંતતિ. સંતતિ એટલે શું? ધારા. એક જ પ્રકારના વિચારની ધારા છે, પ્રવાહ છે, એ જાળવી રાખો. તો આ પ્રકારની ધારા કે એ પ્રકારનો પ્રવાહ ક્યારે જળવાઈ રહે? એકાગ્રતા અતિશય રૂપા યોગ્યતા. આ પ્રકારે ઘણા અભ્યાસથી મને યોગ્યતા પ્રાપ્ત કરે છે. કયું? અતિશય એકાગ્રતા યોગ્યતા મને પ્રાપ્ત કરી છે. એને કારણે જ અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાનની જે ધારા છે એ ધારણા જળવાઈ રહે છે. કારણ કે મને એક વિષયમાં અત્યંત એકાગ્રતાની યોગ્યતા પ્રાપ્ત કરી છે. એટલે ખૂબ અભ્યાસના પરિણામે. એટલે મનસોયા એકસ્મિન વિષય યોગ્યતા, એક જ વિષયમાં આત્મ વિષયમાં મનની યોગ્યતા. કયા પ્રકારની યોગ્યતા? એકાગ્રતા અતિશય રૂપા યોગ્યતા. અતિશય એકાગ્રતા રૂપી મનની યોગ્યતા પ્રાપ્ત થઈ છે. સા એ યોગ્યતા જ્ઞાનની ધારા જાળવી રાખવા માટે કારણભૂત બને. જેથી વિજાતીય પ્રત્યે આવીને એ ધારાને વિક્ષિપ્ત ના કરે, એ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરે તો એ ધારા જળવાઈ રહે. સા કથમ કર્તવ્ય. આ પ્રકારની અતિશય એકાગ્રતા કેમ પ્રાપ્ત કરવી? તો કહે છે
બીજી પંક્તિના ઉત્તરાર્ધ છે એકમ જાનીયાત સર્વદેહિનામ. ટીકાકારે આનો બહુ જરા વિલક્ષણ અર્થ કર્યો છે. બાકી સર્વદેહીના બધા દેહીઓએ આ પ્રકારે કરવું જોઈએ. સીધો અર્થ થયો હોત. સર્વદેહી બધા દેહીઓએ એક જ વિષયની અંદર, એટલે બધાને લાગુ પડે છે, એક વિષયની અંદર આ પ્રકારે એકાગ્રતા પ્રાપ્ત કરવી. અહીં શું અર્થ કર્યો? સર્વદેહીનામ એટલે એકમ જાનીયાત સર્વદેહીનામ. એકમ એટલે પ્રથમમ એવું કહ્યું. પ્રથમમ સર્વદેહીનામ મધ્યે અર્થાત સર્વદેહીનામ એકમ જાનીયાત. ચાલો પહેલાં શું કરવું જોઈએ? તો કે સર્વદેહીનામ મધ્યે કંચિત એકમ જાનીયાત ધ્યાયેત. એને માટે પતંજલિનું આ સૂત્ર અહીંયા આગળ ઉદ્ધૃત કરવામાં આવ્યું. યથા અભિમત ધ્યાનાદ્વા ઇતિ. એટલે પતંજલિ મહર્ષિએ કહ્યું કે પહેલાં તમે અભિમતનું ધ્યાન કરો. અભિમત છે એટલે પોતાને પસંદ છે ને એ વિષયનું ધ્યાન કરો. જે ધ્યાન કરવામાં મને રસ પડે એ પ્રકારના તમને ગમતા વિષયનું ધ્યાન કરો. ચાલો ભાઈ, એમ કરીને તમે મનની એકાગ્રતા કેળવો. કારણ કે એકાગ્રતામાં અવરોધરૂપ છે મનમાં રસનો અભાવ. રાગ અન્યત રસ છે, અંતે અહીં રસ જાગ્રત થતો નથી. અને માટે જો રસ હોય તો એવો વિષય પસંદ કરો જો મનને રસ છે તે મનને એ વિષયનું ચિંતન કરવાનું ગમે. એટલા માટે દેવતા વગેરે જે આપણને આપવામાં આવ્યું આપણી સંસ્કૃતિમાં, તો ભગવાનના ભિન્ન ભિન્ન સ્વરૂપો જેમાં પણ તમને પ્રેમ હોય, કોઈને શિવજીમાં પ્રેમ હોય, શ્રી કૃષ્ણમાં હોય, તો પણ દેવીમાં જે તમને એનું પહેલાં ધ્યાન કરો. અભિમત ધ્યાનાત. આ પોતાને પસંદ એવા ઈષ્ટદેવના ધ્યાનથી મનને આપણે કેળવીએ. એટલે ઉપાસના છે ને એ આ નિધિધ્યાસન માટેનું સાધન બને. સરળ વસ્તુ થઈ. ઉપાસના એ પણ એક, તો ત્યાં પણ સજાતી વૃત્તિ પ્રવાહ છે, પણ કયા વૃત્તિ છે? આપણને ગમતા વિષયની. ઈષ્ટ દેવતા એટલે કહેવામાં આવ્યું જ્યાં આપણો પ્રેમ છે. એટલે એ ઉપાસના બહુ મહત્વની વસ્તુ બની ગઈ આ મનને કેળવવા માટે. ઉપાસે બે વસ્તુ થાય. ઈષ્ટ દેવતાનું ધ્યાન કરો એટલે મનમાં સ્થિરીકરણ આવે, પવિત્રતા પણ આવે, શુદ્ધિકરણ પણ થાય. કે ભગવાન તો પવિત્રનામ પવિત્રમાં પવિત્ર છે, અને એટલા માટે જેટલી એ ભગવાન ઈષ્ટ દેવતાની વિચારણા જાણવામાં આવે એટલા મનમાં શુદ્ધિકરણ થાય, એકાગ્રતા આવે. એ એકાગ્રતાનો તમે આમાં ઉપયોગ કરો. અહમ બ્રહ્માસ્મિ એમાં ઉપયોગ કરો એવું કહે છે અહીંયા આગળ. પ્રથમ સદેહના મધ્યે કંચિત એકમ જાણ્યા એટલે ધ્યાય એવો અર્થ કર્યો ટીકાકારે. કે પહેલાં બધા દેહીઓ છે, બધા દેવતાઓ હોય, બધા જે એમાંથી એક છે એનામાં તમે ધ્યાન કરો. એ પ્રકારે ચિત્તને એકાગ્રતાની તમે પહેલાં યોગ્યતા પ્રાપ્ત કરો. તો જ પછી આ તો સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિષય છે, એટલે એટલું સૂક્ષ્મ ના હોય એવા નામરૂપ ધરાવનારા વિષયો ઈષ્ટ દેવતા હોય. અને એટલા માટે એને માટે લાગણી હોય કે પ્રેમ હોય. આત્મધ્યાનમાં લાગણીનો પ્રશ્ન ના આવે, પરંતુ પહેલામાં લાગણીનો પ્રશ્ન આવે, ભક્તિભાવનો પ્રશ્ન આવે. એ ભક્તિ જે છે એ એક દ્રવ્ય છે, સ્નેહ છે, ચીકણો પદાર્થ છે જે આપણને ધ્યાનના વિષય સાથે જોડી આપે. એટલે ભક્તિપૂર્વક પહેલાં ઈષ્ટ દેવતાનું ધ્યાન કરો. આ કરવાથી, કારણ કે એ પ્રકારના ધ્યાનમાં એક રસાસ્વાદ પણ છે ને. આપણે ગમતી વસ્તુ છે એનું ધ્યાન કરવું, મનને ગમે કંઈ એમાંથી આનંદ આવતો હોય છે. એટલા માટે મન એ કરવા ઈચ્છે, અને એ પ્રકારે એ દ્વારા મનને એકાગ્રતાને તમે એને કેળવણી આપો. એટલે પ્રથમ એકમ જાણ્યાત એકમ ધ્યાયેત. પહેલાં બધામાંથી એકનું ધ્યાન કરો. પુનશ્ચ તામ ચિત્ત યોગ્યતામ આત્મનિ કુર્યાત. પછી તામ અપી આત્મનિ કુર્વીત
બહિશ્ચાર નિવારણી. એ યોગ્યતા છે એની વાત કરી. આમ યોગ્યતા આત્મની કુર્વીર. યોગ્યતા એટલે આ પ્રકારે એકાગ્રતાની યોગ્યતા જે પ્રાપ્ત કરવામાં આવી એને પછી આત્મની કુર્વીર. આત્મા મત્ય ચિત્તને આત્મામાં એકાગ્ર કરો. એ એકાગ્રનો ઉપયોગ આત્મામાં કરો. યથા પુનઃ ચિત્તસ્ય બહિશ્ચાર બહિર્મુખતા ન સ્યાદિત્યર્થ. ત્યાં સુધી એટલે ભાઈ વિપરીત ભાવના આવવાની જ છે. આ નિધિધ્યાસન કરવાનું કહેવામાં આવ્યું કારણ કે વિપરીત ભાવના છે અને પ્રગટ થતી હોય છે. એટલે એકાગ્રતાથી ધીમે ધીમે બધી વિપરીત ભાવના દૂર કરતા એટલે કે છે બહિશ્ચાર નિવારણી એકાગ્રતા. કયા પ્રકારની એકાગ્રતા? બહિશ્ચાર નિવારણી. મનની બહિશ્ચરણ છે, બહિર્મુખતા છે, એ બહિર્મુખતાનું નિવારણ કરનારી એકાગ્રતા તમે આ પ્રકારે હવે આત્મામાં લગાવો. તો પહેલાં દેવતાના ધ્યાનથી કે ઈષ્ટ વિષયના ધ્યાનથી મનની બહિર્મુખતા પર ઘણો જ કાબુ કરવામાં આવેલો. આત્મા સૂક્ષ્માદિ સૂક્ષ્મ ત્યાં તો એક દ્વૈત હતું. ત્યાં તો હું ધ્યાતા હતો. એ પ્રમાણમાં થોડું સરળ હતું. હવે એ ધ્યાતા પણ નથી રહ્યો. એટલા માટે હવે સૂક્ષ્મ જે વાસનાઓ એ પણ પ્રગટ થાય અને માટે એમનું પણ નિવારણ કરવા માટે એ પ્રકારની અતિશય એકાગ્રતા છે. એ દ્વારા આત્મા એટલે સાક્ષાત કહો, પ્રત્યક્ષ કહો, અપરોક્ષ જ્ઞાન કહો, એની દ્વારા સદ જાળવી રાખો. એ પ્રકારે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરો. યથા પુનઃ ચિત્તસ્ય બહિશ્ચાર બહિર્મુખતા ન સ્યાદિત્યર્થ. એટલે અભ્યાસ અધિયમ શંકરાની મહારાજ ત્યાં ગીતામાં કહે છે. અહીંયા એ તો કહે છે જ પણ ગીતામાં પણ વારંવાર કહેતા હોય કે અભ્યાસ 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 એટલો કરો કે જેથી મન એની અંદર મનની અંદર આ સંસ્કાર એવા પડી જાય કે બીજા સંસ્કારને સ્થાન જ ના હોય. એ નિધિધ્યાસન કહેવામાં આવ્યું જે જ્ઞાન નિષ્ઠા માટેનું સાધન બન્યું. બધાએ શ્રવણ પણ ખરું, મનન પણ ખરું, નિધિધ્યાસન આમ પ્રત્યેક પગથિયું છે એ તે પ્રકારના અવરોધને દૂર કરવા દ્વારા આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરાવે છે. ચાલો પછી આપણે આગળ જોઈશું. ચાલો પછીનો શ્લોક પણ જોઈ લઈએ. એવં વિધ શ્રવણાદિ સંસ્કૃત મનઃસહકૃતાत् મહાવાક્યાત આત્મસાક્ષાત્કારો ભવતિ. એવં વિધ શ્રવણાદિ સંસ્કૃત મનઃસહકૃતાत्. આ પ્રકારે શ્રવણાદિ શ્રવણથી મનનથી નિધ્યાસનથી જે સંસ્કૃત થયું છે, મને શુદ્ધ થયું છે, સંસ્કાર પડ્યા છે. માત્ર શુદ્ધિના જ નહીં પરંતુ ઐક્યના સંસ્કાર પડ્યા છે. આ પ્રકારે કારણ કે શુદ્ધિના સંસ્કાર તો ઉપાસનાથી પડે પણ ઐક્યના સંસ્કાર પડવા જોઈએ. એવં વિધ શ્રવણાદિ સંસ્કૃત મનઃસહકૃતાत्. આ પ્રકારના મનના સહકારથી મહાવાક્યાત આત્મસાક્ષાત્કારો ભવતિ. એટલે ટીકા ગ્રંથકાર કહે છે કે આત્મ સાક્ષાત્કાર તો મહાવાક્યથી જ થાય. મહાવાક્ય ક્યારે પોતાનું કાર્ય કરે? આ પ્રકારનું મન હોય ત્યારે મહાવાક્ય પોતાનું કાર્ય કરે. એટલે કે શ્રવણ છે, મનન છે, નિધિધ્યાસન છે, એ આ પ્રકારના મનને તૈયાર કરવા માટે છે અને તો મહાવાક્ય છે એ પોતાનો અર્થ પ્રગટ કરે. એટલે પછીના શ્લોક છે એવં તર્કૈસ્તથા ધ્યાનૈઃ સંદેહાદિ વિવર્જિતમ આગત્યાંતર્મનઃ કુર્યાદ પ્રત્યક્ષં વાક્યમાનતઃ. એવં આ પ્રકારે
એવમ વિદ શ્રવણાદિશ, તો આ પ્રકારે આ મનને જે સંસ્કૃત કરવાનું કહેવાયું એ પ્રકારે તર્કૈ તથા ધ્યાનૈ સંદેહાદિ વિવર્જિત મનઃ કુર્યાત. આ પ્રકારે તર્કથી એટલે મનથી, ધ્યાનથી, નિધિધ્યાસનથી આ મન છે સંદેહાદિ તર્કથી સંદેહથી મુક્ત થાય, નિધિધ્યાસનથી દેહાદ બુદ્ધિથી મુક્ત થાય. અહીં સંદેહ અસંભાવના કહેવાય. સંદેહ અસંભાવના, સંશય ભાવના. સંદેહાદિ આદિપદે વિપરીત ભાવના. વિવર્જિતમ તાભ્યામ વિવર્જિતમ તાભ્યામ હીનમ. ટૂંકમાં સંદેહ ભાવના છે, વિપરીત ભાવના છે, એ ભાવનામાંથી મુક્ત થયેલું જે મન છે. આગત્ય અંતઃ મન, એટલે મન અંતઃ આગત્ય એવું છે. આ મન છે હવે અંદર આવે છે, અંતર્મુખ બને છે. મન અંતઃ આગત્ય, આ પ્રકારે મન અંતર્મુખ બનતા 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 પ્રત્યેક પ્રણતામ લબ્ધ્વા, આ મનમાં પ્રત્યેક આત્મા માટે જે છે ને પ્રેમ જન્મે છે. પ્રત્યેક આત્મા પ્રત્યે વહેવાની એનામાં એ પ્રકારના ઈચ્છા જન્મે છે, સંસ્કાર જન્મે છે, ટેવ જન્મે છે. મન પોતાની જાતે જ પ્રત્યેક આત્મા તરફ વહે. એના આ પ્રકારે મન અંતઃ આગત્ય, આમ કરવાથી મન પોતે જ અંતર્મુખ બને છે, આત્માભિમુખ બને છે, પ્રત્યેક પ્રવણ બને છે. ટૂંકમાં પ્રત્યેક આત્મા પ્રત્યે વહેવાની એ પ્રકારની ઈચ્છાવાળું બને છે, એ પ્રકારના સંસ્કારવાળું બને છે, એવી ટેવવાળું બને છે, સ્વભાવવાળું બને છે. આ મનનો સ્વભાવ બદલાઈ ગયો. પહેલાં બહાર ભાગવાનો મનનો સ્વભાવ તો એમાંથી બદલાઈને આ પ્રકારે આત્મા તરફ વહેવાની જેની સ્વભાવ થઈ ગયો, ઈચ્છા જન્મે. મહાવાક્ય રૂપમ પ્રમાણફલમ પ્રત્યક્ષમ આત્મ સાક્ષાત્કારમ જનયેદ. અંતો પછી વાક્યમાનત પ્રત્યક્ષમ કુર્યાત. આ મન કરતું હોય છે. આ મન શું કહે છે? પ્રત્યક્ષમ કુર્યાત. આ મન છે આત્મ સાક્ષાત્કાર કરે છે. કેવી રીતે? વાક્યમાનત, એટલે તત્વમસી આગળ કયા વાક્ય છો કે અહમ બ્રહ્મ, કે સર્વમ બ્રહ્મ, આ જે મહાવાક્ય છે કે બ્રહ્મ આત્મા, આત્મા બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ. એ વાક્ય માનત, વાક્ય રૂપમ પ્રમાણમ. આ વાક્ય રૂપ જે માન છે, પ્રમાણ છે, એ પ્રમાણ દ્વારા કે પ્રમાણની મદદથી આ મન છે એ આત્મ સાક્ષાત્કાર કરે. એટલે અહીંયા આગળ મનઃ પ્રત્યક્ષમ કુર્યાત એવું કહેવામાં આવ્યું. મન અહીંયા કર્તૃ કહેવામાં આવ્યું. આ પ્રકારે સંસ્કૃત થયેલું, અંતર્મુખ બનેલું, તો કે અંતઃપ્રવણ બનેલું આ મન છે, એ મહાવાક્યની મદદથી આત્મ સાક્ષાત્કાર કરાવે છે. તો કોણ સાક્ષાત્કાર કરાવે? તો અહીં કે મન સાક્ષાત્કાર કરાવે છે. નહીં તો મનની મદદથી વાક્ય સાક્ષાત્કાર કરાવે, બંને કહી શકાય. અહીં કહેવામાં આવ્યું કે આ પ્રકારે શ્રવણથી, મનથી, નિધ્યાસનથી આ પ્રકારે સંસ્કૃત બનેલું અંતઃકરણ છે, એમાં મહાવાક્ય પોતાનો અર્થ પ્રગટ કરે એમ કેવું કહી શકાય. આ મન એનું કારણ, જ્ઞાનનું કારણ બન્યું, મહાવાક્ય કારણ બન્યું, અથવા બે સંયુક્ત કારણ બન્યું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।